હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ત્રિકોણમિતિ અંગેની સમજ મેળવી. ત્રિકોણમિતિના મૂળભૂત નિત્યસમો સાઇન, કોસ, ટેન એના વ્યસ્ત નિત્યસમ અનુક્રમે કોસેક, સેક અને કોટ એની આપણે સરસ મજાની ચર્ચા કરી લીધી. હું ઈચ્છું છું કે તમે બધાએ એ સરસ રીતે એ પ્રકરણ તૈયાર કર્યું હશે. એના જનરલ સૂત્રોમાં આપણે જે સૂત્રો છે, દાખલા તરીકે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે જુદા જુદા જે સૂત્રો છે એ સૂત્રોની સમજ તમે મેળવી લીધી છે અને પાકા કરી નાખ્યા છે. હવે ખરેખર આપણે જે આ ત્રિકોણમિતિ ભણ્યા છીએ, બરાબર, એ ત્રિકોણમિતિનો વ્યવહારમાં શું ઉપયોગ છે? જનરલી આપણે જે જગ્યાએ જઈ શકીએ નહીં અને આપણે એની હાઈટ માપવી હોય, એની લંબાઈ માપવી હોય, બરાબર, પછી દૂરનું અંતર આપણે શોધવું હોય, તો જુદા જુદા ઉપકરણ વડે આપણે ત્રિકોણમિતિના ઉપયોગ થકી એનો અંતર, એ વસ્તુ સાથેનો ખૂણો એ આપણે જાણી શકીએ છીએ. હવે આપણે આ પ્રકરણની અંદર એ પ્રકારના થોડાક વ્યવહારિક પ્રશ્નો શીખીશું. આપણે પ્રારંભિક માહિતી અને પ્રારંભિક જાણકારી મળે એ રીતે આપણે ત્રિકોણમિતિના ઉપયોગો, એના પ્રકરણનો મુદ્દાઓ શીખવાના છે. હવે આ પ્રકરણ શીખતા પહેલા આપણે જરૂરી થોડાક પારિભાષિક શબ્દો સમજી લઈએ. ઉદાહરણ તરીકે એક શબ્દ એવો છે કે ભાઈ ક્ષૈતિજ રેખા. ક્ષૈતિજ રેખા, બરાબર. હવે ક્ષૈતિજ રેખા એટલે શું, બરોબર વિચારો. દાખલા તરીકે હું અહીંયા ઉભો છું આ રીતે, તો મારી આંખને ઉપર કે નીચે લઈ ન જાઉં અને સીધી રાખું તો મારી આંખમાંથી એક પસાર થતી કાલ્પનિક રેખા, જુઓ તમને મને કોઈને એવું દેખાતું નથી. આપણે સુપરમેન પિક્ચર જોતા હોય તો સુપરમેનની આંખમાંથી લાલ એક્સરે નીકળે, એવું કઈ એક્સરે કઈ મારી આંખમાંથી નહીં, પણ મારી આંખને સમાંતર ઉપરે નહીં નીચે નહીં એવી એક કાલ્પનિક રેખાની જો આપણે વિચાર કરીએ તો એને આપણે શું કહીએ છીએ? ક્ષૈતિજ રેખા. બરોબર જોજો, આંખમાંથી સમક્ષિતિજ રીતે પસાર થતી રેખા છે એને આપણે ક્ષૈતિજ રેખા કહીએ. ક્ષૈતિજ રેખાનું સ્થાન આપણે ક્યાં છીએ એની ઉપર છે. દાખલા તરીકે આપણે અહીંયા ઊભા છીએ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, તો અહીંયા આપણી ક્ષૈતિજ રેખા નીચે છે. ધારો કે પહેલા માળ બીજા માળના બિલ્ડિંગ ઉપર ચડીએ તો ત્યાં ક્ષૈતિજ રેખા ઉપર જાય. એનથી મોટા બહુમાળી મકાન ઉપર ચડીએ તો ક્ષૈતિજ રેખા ઉપર જાય. તો ક્ષૈતિજ રેખાનું સ્થાન, આપણે બેઠા હોય તો ક્ષૈતિજ રેખા હજી પણ નીચે જાય. તો ક્ષૈતિજ રેખાનું સ્થાન આપણે ક્યાં ઊભા છીએ, આપણી આંખ કઈ જગ્યાએ સ્થિર છે એની ઉપર છે, બરોબર. આ એક ક્ષૈતિજ રેખા થઈ. પછી બીજું છે દ્રષ્ટિ રેખા. દ્રષ્ટિ રેખા આ બીજો મુદ્દો. જોઈ લેજો, એક એક મુદ્દા આપણે ક્લિયર કરતા જઈએ. લખવાની બહુ જરૂરિયાત નથી, આપણને સમજાઈ જાય એ જરૂરી છે. અને આ બધા મુદ્દા એવા છે કે એનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે, એટલે સમજાશે નહીં તો એ નકામો છે. દ્રષ્ટિ રેખા એટલે શું, બરોબર જોજો. દાખલા તરીકે હું આ રીતે સ્થિર ઉભો છું, મારે ઉપર જોવું છે. દાખલા તરીકે ઉપર પંખો છે તો મારે પંખા સામે જોવું છે. તો આ જે થયું આ શું છે? તો કે ક્ષૈતિજ રેખા. હવે મારે નજરને ઉપર લઈ જવાની, તો અહીંયા આ જે ક્ષૈતિજ રેખાથી મારી ઉપર નજર ગઈ તો એમાંથી એક કાલ્પનિક રેખા પસાર થઈ, એને કહેવાય દ્રષ્ટિ રેખા. હવે આપણે આકૃતિ સાથે સમજીએ. દાખલા તરીકે અહીંયા આ માણસની આંખ છે, બરોબર. હવે તો કે આંખમાંથી પસાર થતી જે રેખા છે એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ ક્ષૈતિજ રેખા કહીએ છીએ, બરોબર. હવે ક્ષૈતિજ રેખાથી ઉપર રહેલી વસ્તુ છે, દાખલા તરીકે આપણે પંખો કહીએ, આ ક્ષૈતિજ રેખાથી ઉપર છે. તો અહીંયા આપણે નજરને લઈ જવી પડે, તો આ જે થયું એને કહેવાય દ્રષ્ટિ રેખા, બરોબર. તો જુઓ, હવે ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા એટલે જ્યારે પણ વસ્તુ ક્ષૈતિજ રેખાથી ઉપર રહેલી હોય ત્યારે દ્રષ્ટિ રેખા ઉપર જાય. ઘણી વખત એવું બને કે આપણે બહુમાળી મકાન ઉપર ઉભા હોઈએ ત્યારે આપણી ક્ષૈતિજ રેખા ઉપર હોય
અને કોઈ નીચે કોઈ વ્યક્તિ વાહન પાર્ક કરતો હોય તો અહીંથી અહીંયા જોવું હોય ત્યારે અહીંયા આપણે દ્રષ્ટિને નીચે લઈ જઈએ તો અહીંયા પણ શું થાય, દ્રષ્ટિ રેખા. એટલે તમે જુઓ તો આ આકૃતિ ઉપરથી અને હવે તમારી સમજ ઉપરથી એટલું ક્લિયર થયું કે ક્ષૈતિજ રેખા હંમેશા સમાંતર હોય. ક્ષૈતિજ એટલે સમક્ષિતિજ રેખા, એ સમાંતર હોય આપણી આંખને. જ્યારે દ્રષ્ટિ રેખા છે એ ક્ષૈતિજ રેખાથી ઉપરે હોય અને ક્ષૈતિજ રેખાથી નીચે હોય. ક્ષૈતિજ રેખાથી ઉપર રહેલી વસ્તુ જોવા માટે આપણે દ્રષ્ટિ રેખાને ઉપર લઈ જઈએ છીએ અને ક્ષૈતિજ રેખાથી નીચે જોવા માટે આપણે દ્રષ્ટિ રેખાને નીચે લઈ જઈએ છીએ. બરોબર? અહીંયા છીએ, ઉપર વસ્તુ જોઈએ તો આપણે આમ કરીને આમ ઉપર જોવું પડે, નીચે જોવું હોય તો આપણે આમ જોવું પડે. તો અહીંયા આમ ગયું તો એ દ્રષ્ટિ રેખા, આમ જોઈએ તો આમે દ્રષ્ટિ રેખા. બરોબર? હાલો, હવે એની પછીનો એક પોઈન્ટ આપણે શીખવો છે, એની પછીનો ઉચ્છેદ કોણ. બરોબર? ઉચ્છેદ કોણ અને એની સાથે સાથે આપણે બીજો શીખવો છે અવછેદ કોણ. જોઈ લેજો, ઉચ્છેદ કોણ અને અવછેદ કોણ બંને સાથે સમજી લઈએ. જો દાખલા તરીકે આ ક્ષૈતિજ રેખા છે અને ક્ષૈતિજ રેખાથી ઉપર રહેલી વસ્તુ જોવા માટે આપણે દ્રષ્ટિ રેખાને ઉપર લઈ ગયા તો અહીંયા શું બનશે, તો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે અહીંયા જે ખૂણો બને, આ જે ખૂણો છે આ ખૂણાને આપણે શું કહીએ છીએ, તો કે ઉચ્છેદ કોણ. બરોબર? તો અહીંયા આપણે ઉચ્છેદ કોણ વિશે લખવું હોય તો આપણે આમ લખી લઈએ કે જો કે ભાઈ ક્ષૈતિજ રેખાથી ઉપર રહેલી વસ્તુ કે પદાર્થ ને જોવા માટે દ્રષ્ટિ કિરણ ઉપર લઈ જવું પડે છે ત્યારે ક્ષૈતિજ રેખા અને ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે રચાતા ખૂણા ને ઉચ્છેદ કોણ કહે છે. બરાબર? જોઈ લો કે ક્ષૈતિજ રેખાથી ઉપર રહેલી વસ્તુ કે પદાર્થને જોવા માટે દ્રષ્ટિ રેખાને આપણે આમ નીચે આમ સીધું જોતા હોય તો આપણે ઉપર રહેલી વસ્તુ જોવા માટે ઉપર જોઈએ ત્યારે આ બે વચ્ચે જે ખૂણો રચાય એને ઉચ્છેદ કોણ કહેવાય. બરાબર? હવે એમથી તદ્દન વિરુદ્ધ જો શું, તો કે ભાઈ ક્ષૈતિજ રેખાથી નીચે રહેલી વસ્તુ કે પદાર્થને જોવા માટે દ્રષ્ટિ રેખાને નીચે લઈ જવી પડે છે ત્યારે ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે રચાતા ખૂણાને શું કહેશું, અવછેદ કોણ કહે છે. ખ્યાલ આવી ગયો બધાને? અહીંયા આપણી આકૃતિ પ્રમાણે જુઓ તો આ ક્ષૈતિજ રેખા છે, આ શું છે, દ્રષ્ટિ રેખા. પણ ક્ષૈતિજ રેખાથી નીચે રહેલી આપણે આમ જોઈએ છે, નીચે રહેલી વસ્તુ જોવા માટે દ્રષ્ટિને નીચે લઈ ગયા તો અહીંયા જે આ ખૂણો બન્યો આ ખૂણો થીટા છે અને એને આપણે શું કહીએ છીએ, અવછેદ કોણ. બરાબર? આ આપણે પ્રારંભિક માહિતી મેળવી લીધી. જનરલી
આ જે ત્રિકોણમિતિ છે એ ત્રિકોણમિતિનો ઉપયોગ પ્રત્યક્ષ આપણે માપવા જઈ શકીએ નહીં એવી જગ્યાએ જો માપન કોઈ કરવાનું હોય તો એ વસ્તુઓની ઊંચાઈ, બરાબર, પછી તો કે સૈન્ય ક્ષેત્રે, દાખલા તરીકે નૌકાદળમાં, હવાઈ દળમાં ઉપર વિમાન ઉડતું હોય તો કેવી રીતે મિસાઇલને ફેંકવી એ બધું ગણતરી કરવા માટે આ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. તમે આ લખી લો. પછી આપણે હવે જોઈએ સ્વાધ્યાય 9.1 ના પ્રશ્નો. આ લખી નાખો. આપણે સ્વાધ્યાય 9.1 શરૂ કરી રહ્યા છીએ. ત્રિકોણમિતિના ઉપયોગો થાય એટલે કે વ્યવહારિક પ્રશ્નો આપણે શીખવા છે. પ્રશ્ન નંબર 1 જુઓ. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. હવે થાંભલા ઉપર ચડ્યા વગર આપણે ખરેખર થાંભલાની ઊંચાઈ શોધવી તો શું કરવું? જો પહેલા આપણે આકૃતિ બનાવવાની. પરીક્ષામાં જો આ પ્રશ્ન આવે તો એમાં આકૃતિના માર્ક છે એટલે આપણે પેન્સિલ, ફૂટપટ્ટી એનો ઉપયોગ કરી અને સ્વચ્છ આકૃતિ દોરવાની, બરાબર. જ્યાં જ્યાં આકૃતિના માર્ક હોય ત્યાં આપણે પેન્સિલ, ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને કામ કરવાનું, જેથી કરીને આપણને જે લખીએ, જે જવાબ લખીએ એના આપણને પૂરા માર્ક મળે, બરાબર. જુઓ હવે આપણે સૌથી પહેલા વિચારતા જઈએ, વાંચતા જઈએ, લખતા જઈએ. જુઓ, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલો. આ આપણે અહીંયા થાંભલો દોરીએ, બરાબર. થાંભલાનું નામ આપણે આપી દઈએ AB, બરાબર. હવે થાંભલાની ટોચથી જમીન સાથે, આ થાંભલાની ટોચથી આ રીતે એક જમીન સાથે દોરડું બાંધેલું છે, બરાબર. હવે આ જમીન આ રીતે છે, આ રીતે દોરડું બાંધ્યું છે. આ દોરડાનું બિંદુ C છે. જો દોરડું જમીન સાથે, આ જમીન છે ને આ દોરડું, એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે? તો કે 30° ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. હવે આકૃતિ તૈયાર થઈ ગઈ. શિરોલંબ થાંભલો એટલે 90° ખૂણો બનતો હોય. કરવાનું શું? હવે આકૃતિ તૈયાર કર્યા પછી આપણે આકૃતિમાં જે આપણે લખ્યા છે AB, BC, ખૂણો C, એ બધાની સમજ આપી દઈએ. દાખલા તરીકે જો સૌથી પહેલા શું લખશું? તો કે અહીં AB સર્કસનો થાંભલો છે, બરાબર. પછી બીજું શું આપ્યું છે? AB સર્કસનો થાંભલો, એની લંબાઈ આપી નથી એટલે એમને. પછી AC દોરડાની લંબાઈ, બરાબર, એ આપેલી છે તો અહીંયા લખી નાખું. AC બરાબર કેટલું? તો કે 20 મીટર. 20 મીટર. અહીંયા પણ હું 20 લખી નાખું, બરાબર. પછી બીજું શું આપ્યું છે? તો કે દોરડું જમીન સાથે 30° ખૂણો બનાવે છે તો અહીંયા લખવાનું ખૂણો C બરાબર કેટલા? 30°. હવે ફાઇનલ પ્રશ્ન આપણને શું કીધો છે? થાંભલાની ઊંચાઈ શોધો, બરાબર. હવે આપણે જે સૂત્રો શીખ્યા, સાઇન, કોસ અને ટેન. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ ત્રણ સૂત્ર ઉપર આધારિત આખું પ્રકરણ છે. આ ત્રણ થી વધારે આગળ એકે સૂત્ર નથી. હવે તમે વિચારી લો કે અહીંયા આ ખૂણો છે, આ ખૂણા માટે આપણે થાંભલાની ઊંચાઈ શોધવી છે એટલે ખૂણા માટે આ શું થયું? સામેની બાજુ. અને આ શું થયું? કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ હોય એવું સૂત્ર કયું? તો કે સાઇન થીટા. તો આપણે અહીંયા લખશું. શું લખીએ? તો કે ત્રિકોણ ABC માટે શું? તો કે tan નહીં પણ sin C બરાબર સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC. હવે કિંમત મૂકો. જો sin 30 બરાબર AB શોધવાનો છે એટલે એમને છેદમાં AC નું માપ કેટલું? તો કે 20, બરાબર. sin 30 ની વેલ્યુ તો કે 1/2 બરાબર AB ના છેદમાં 20. 20 ને ઉપર લઈ જાઓ તો 20/2 બરાબર AB. તો AB બરાબર 10 મીટર, બરાબર.
હવે શબ્દોમાં જવાબ લખી લઈએ કેમ કે વ્યવહારિક પ્રશ્ન છે. થાંભલાની ઊંચાઈ શોધો તો અહીં લખવાનું માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર હોય. બરોબર. હવે અહીંયા તમે કામ એક કરજો કે આ દાખલો ગણો એ પહેલા શક્ય હોય તો આપણે અગાઉના પ્રકરણમાં જે અમુક વિશિષ્ટ ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરના માપ જે આપણે લખ્યા હતા એ કોષ્ટક ફરી એક વખત પાકું કરી અને જોયા વગર લખી નાખવાનું. પછી આ સ્વાધ્યાય શરૂ કરો. વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી અને દાખલો ગણો. યાદ રાખજો આકૃતિ પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને કામ કરવાનું છે. દોરી નાખો, લખી નાખો. પ્રશ્ન નંબર 2. વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. આપણે આકૃતિ દ્વારા સમજીએ. જુઓ, આ રીતે એક ઝાડ છે. અહીંયા હું એ નામ આપું છું, અહીંયા બી. બરોબર. અહીંયા આપણે આકૃતિનું લખાણ એની બાજુમાં કરીએ. અહીંયા હું લખું છું કે AB બરાબર ઝાડની ઊંચાઈ. આવું AB ઝાડ છે. જુઓ, વાવાઝોડું આવ્યું એટલે હવે શું થયું તો કે એક જગ્યાએથી દાખલા તરીકે આ C બિંદુએથી આ જે ઝાડ હતું એ આમ કરીને આમ નીચે પડી ગયું. એટલે આ ટોચ છે એ નીચે આવી એટલે એ બિંદુ અહીંયા નીચે આવ્યું. અહીંયા હું A ડેશ કહું છું. જુઓ, વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે. આ જે ટોચ આ ઉપર હતી એ નીચે પડ્યું તો આ ટોચ છે એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે તો કે 30 નો. બરાબર. આગળ જુઓ, ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે આ ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડનું થડ એટલે આ એ વચ્ચેનું અંતર કેટલું તો કે 8 મીટર. 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. બરાબર. હવે આપણે અહીંયા લખી નાખીએ. દાખલા તરીકે અહીંયા શું છે તો કે BA ડેશ. તો અહીંયા BA ડેશ શું છે તો કે ભાઈ થડ અને નીચે પડેલી ટોચ વચ્ચેનું અંતર. બરોબર. પછી બીજું શું આપ્યું છે A ડેશ. તો ખૂણો A ડેશ બરાબર 30. આવું આપ્યું છે. હવે આપણને ફાઇનલ પ્રશ્ન શું કીધો છે ઝાડની ઊંચાઈ. તો ઝાડની ઊંચાઈ એટલે ખરેખર AB છે પણ આપણે અહીંયા બે કામ કરવા પડશે અને પછી સરવાળો કરવો પડશે. કેવી રીતે તો કે પહેલા આપણે અહીંયા C થી B નું માપ શોધવાનું. પછી તો કે CA નું. કેમ તો કે આ ભાગ તો ઉપરથી આમ નીચે આવશે એટલે આ ને આ બે નો સરવાળો કરો ત્યારે આપણને ઝાડની ખરેખર ઊંચાઈ મળે. બરોબર. તો જુઓ, આ ત્રિકોણ CBA ડેશ માટે હું અહીંયા લખું છું. જુઓ, ત્રિકોણ CBA ડેશ માટે. બરોબર. તો પહેલા આપણે આ ભાગ CB શોધવો છે. તો ખૂણો આ સામેની બાજુ આ પાસેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુનો સરવાળો કરો. સોરી, એનું સૂત્ર શું તો કે tan. તો અહીંયા હું લખીશ. જુઓ, શું તો કે tan 30. બરોબર. આ tan 30 બરાબર સામેની બાજુ તો કે અહીંયા લખીએ CB છેદમાં પાસેની બાજુ BA ડેશ. હવે કિંમત મૂકો. tan 30 ની કિંમત તો કે 1/√3. બરાબર. આપણને આ કોષ્ટક યાદ હોવું જોઈએ નહીતર અહીંયા આપણો દાખલો અટકી જાય, આગળ ન વધી શકીએ અથવા ખોટી કિંમત લખાઈ જાય. CB આપણે શોધવાનું છે એટલે CB એમને છેદમાં BA ડેશ એટલે 8. બરાબર. આને આમ લઈ જાઓ તો 8/√3 બરાબર CB. બરાબર. આને આપણે પરિણામ નંબર આપી દઈએ 1. બાજુમાં જ હવે ગણતરી કરીએ. જુઓ, આ ભાગ મળ્યો. હવે AC એટલે આ ભાગ જે વળીને પડ્યો છે આ CA ડેશ શોધવો છે. તો આ ખૂણો આ પાસેની બાજુ અને કર્ણ. જો આપણને શોધતા આવડવું જોઈએ. આ ખૂણો આ પાસેની બાજુ અને કર્ણ. પાસેની બાજુ અને કર્ણનું સૂત્ર cos નું છે. ફરીથી એ જ પ્રમાણે શું લખશું તો કે ત્રિકોણ કયો CBA ડેશ માટે. CBA ડેશ માટે શું તો કે cos 30
બરાબર સામેની સોરી પાસેની બાજુ BA ડેશ છેદમાં કર્ણ CA ડેશ. હવે કિંમત મૂકો. cos 30 ની કિંમત કેટલી? તો કે √3 છેદમાં 2 બરાબર BA ડેશ એટલે 8 મીટર છેદમાં CA ડેશ. બરાબર. હવે ક્રોસ ગુણાકાર કરીએ. આ અહીંયા તો √3 CA ડેશ બરાબર 2 8 16 તો CA ડેશ બરાબર 16 ના છેદમાં √3. આને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ. બરાબર. હવે વિચારો કે આ બે ભાગનો સરવાળો કરો તો આખું ઝાડ મળે. તો અહીંયા હું લખી નાખું. જુઓ, ઝાડની ઊંચાઈ બરાબર આ ભાગ કયો તો કે CB વત્તા CA ડેશ. આપણને સીધો જવાબ મળશે. CB ની વેલ્યુ તો કે 8 ના છેદમાં √3 વત્તા 16 ના છેદમાં √3 બરાબર ના બરાબર. બંનેનો લસા √3. બે ના છેદ સરખા છે તો ઉપર 16 માં 8 ઉમેરો તો કેટલા આવે? 24. હવે તો કે આ જવાબ આવી ગયો કે ભાઈ ઝાડની ઊંચાઈ કેટલી? તો કે 24 ના છેદમાં √3. પણ ત્રિકોણમિતિનો પ્રશ્ન સોલ્વ કરતા હોઈએ ત્યારે આપણે છેદમાં અસમય સંખ્યા રાખવાની નહીં. એટલે આપણે આ અનુબદ્ધ કરણી એટલે કે 24 ના છેદમાં √3 છે તો ઉપર નીચે √3 વડે ગુણી નાખવાના. બરાબર. તો ઉપર શું આવશે? તો કે 24 √3 નીચે √3 ગુણ્યા √3 એટલે 3 3 8 24 તો ફાઇનલ જવાબ 8 √3 મીટર. બરાબર. હવે ફાઇનલ જવાબ આપણે શબ્દોમાં લખી નાખીએ. ઝાડની ઊંચાઈ માટે ઝાડની ઊંચાઈ 8 √3 મીટર હોય. વ્યવસ્થિત લખજો. આકૃતિ ફરી યાદ કરાવું છે. પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ દોરવાની. આકૃતિની બાજુમાં લખાણ. અહીંયા આકૃતિ અને એનું લખાણ છે એનો સંયુક્ત માર્ગ છે અને બાકી ગણતરીના સંયુક્ત માર્ગ. લખો ત્યારે આ બે બાજુમાં એની નીચે આ રીતે લખી નાખો. આ રીતે છે. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. બધાએ જોયેલી હશે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 નો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. હવે આપણે 2 લપસણી માટે કામ કરવાનું છે એટલે આપણે 2 આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા હું લખું છું 5 વર્ષથી ઓછી ઉંમરના માટે. બરાબર. અહીંયા લખીએ 5 વર્ષથી વધારે ઉંમરના માટે. બરાબર. આપણે 2 ભાગ કરી દીધા. હવે જુઓ 5 વર્ષથી ઓછી ઉંમરના માટે શું કર્યું? જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર 1.5 મીટર એટલે આમ કરીને આમ કર્યું. બરાબર. આ કેટલું? જમીનથી 1.5 મીટર દૂર રહે આ રીતે લપસણી ફિટ કરી. અને અહીંયા જે ખૂણો છે જમીન સાથેનો ખૂણો એ કેટલો છે? 30. તો અહીંયા હું લખી નાખું ABC આ ત્રિકોણ અને આ લપસણીની સીધી ઊંચાઈ, આ લપસણીની લંબાઈ અને આ લપસણીનો જે નીચેનો છેડો છે એને જમીન સાથેનો ખૂણો. બરાબર. અહીંયા આપણે લખાણ કરી નાખીએ. તો જુઓ AB બરાબર જમીનથી લપસણીની સીધી ઊંચાઈ આપેલી છે. લખી નાખો. AB બરાબર 1.5 મીટર. પછી ખૂણો C બરાબર કેટલા છે? 30 અંશ. અને AC છે એ નિસરણીની લંબાઈ. નિસરણીની લંબાઈ છે. બરાબર. આ 5 વર્ષથી નાના બાળકો માટે. હવે 5 વર્ષથી વધારે ઉંમરના છે એની ઊંચાઈ કેટલી છે? 3 મીટર. જો આ 3 મીટર રાખીએ.
અને એનો ઢાળ વધારે છે આ રીતે આવી આકૃતિ બનાવી નાખો અહીંયા લખીએ P Q R બરોબર આ 3 મીટર અને અહીંયા જે જમીન સાથે ખૂણો બને છે એ કેટલાનો છે 60 નો બરોબર આ 30 નો હતો અહીંયા 60 નો આ જ પ્રમાણે અહીંયા લખાણ કરી નાખો તો અહીંયા શું આવશે તો કે ભાઈ PQ બરાબર જમીનથી લપસણીની સીધી ઊંચાઈ જમીનથી લપસણીની સીધી ઊંચાઈ બરોબર પછી બીજું એ આપેલું છે એટલે લખી નાખીએ PQ બરાબર 3 મીટર પછી બીજું ખૂણો R બરાબર 60 ખૂણો R બરાબર 60 અને આમાં નિશાની નહીં પણ લપસણી કઈ છે PR અહીંયા લખી નાખીએ PR બરાબર લપસણી ની લંબાઈ બરાબર આ રીતે બાજુમાં આકૃતિ દોરી હવે તમારે શું કરવાનું આ આકૃતિની નીચે આની લખાણ કરવાનું આ આકૃતિની નીચે આનું હવે એમાં હું બે ભાગ કરી નાખું છું બરાબર તો પહેલો કયો છે ત્રિકોણ ABC તો અહીંયા હું લખું છું જો ત્રિકોણ ABC માટે હવે વિચાર કરો કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું તો કે જો આ ખૂણો છે આ સામેની બાજુ હવે લપસણીની લંબાઈ શોધવી છે એટલે આ AC શોધવાનું છે બરાબર આકૃતિ ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ શું આપેલું છે અને શું શોધવાનું છે જો ખૂણો આપેલો છે ખૂણાની સામેની બાજુ આપેલી છે અને લપસણી એટલે કે કર્ણ શોધવાનું સામેની બાજુ અને કર્ણ હોય એવું સૂત્ર sin નો તો અહીંયા હું લખી નાખું sin 30 બરાબર સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC કિંમત મૂકીએ sin 30 ની કિંમત તો કે 1/2 બરાબર AB એટલે 1.5 છેદમાં AC બરાબર ક્રોસ ગુણાકાર કરીએ AC ગુણ્યા 1 એટલે AC બરાબર 1.5 ગુણ્યા 2 તો AC બરાબર 3 મીટર બરાબર તો બંને લપસણીઓની લંબાઈ એટલે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે એની લપસણીની લંબાઈ કેટલી આવી 3 મીટર હવે આપણે આની ગણતરી કરીએ જો ત્રિકોણ PQR માટે બરાબર તો એમાં આ ખૂણો આ સામેની બાજુ અને એમાં લપસણી શોધવી છે એટલે કર્ણ તો એમાં આ જ રીતે શું આવશે sin 60 બરાબર સામેની બાજુ એટલે PQ છેદમાં પાસેની બાજુ એટલે PR બરાબર પાસેની બાજુ નહીં પણ કર્ણ કિંમત મૂકો sin 60 ની કિંમત કેટલી તો કે √3 છેદમાં 2 બરાબર PQ નું માપ કેટલું તો કે 3 છેદમાં PR ક્રોસ ગુણાકાર કરો તો √3 ગુણ્યા PR બરાબર 2 તેરી 6 તો PR બરાબર 6 ના છેદમાં √3 ઉપર નીચે √3 વડે ગુણી નાખીએ બરાબર તો અહીંયા 6 √3 છેદમાં √3 ગુણ્યા √3 એટલે 3 3 દુ 6 તો ફાઇનલ જવાબ 2 √3 મીટર આ PR બરાબર હવે બંનેના જવાબ લખીએ જો આ બે જવાબ આપણે મેળવી નાખ્યા હવે સમગ્ર જવાબ લખીએ શું લખશું તો જો 5 વર્ષથી ઓછી ઉંમરના માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની નિસરણીની લંબાઈ બરાબર કેટલી 3 મીટર બરાબર એ જ રીતે 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોની નિસરણીની લંબાઈ બરાબર 2 √3 મીટર વ્યવસ્થિત જો આ આકૃતિ છે એની નીચે આ લખાણ આ આકૃતિની નીચે આ લખાણ ને આ બેની નીચે સમગ્ર આ રીતે જવાબ આપણે લખવાનો છે વ્યવસ્થિત લખી નાખો